રાજકોટમાં ભાજપે 2027ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજ સાથે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. જગદીશ વિશ્વકર્માની મોલેશ ઉકાણી સાથે મહત્વપૂર્ણ બેઠક અને સિત્સર ઉમિયાધામના પ્રમુખ છે મોલેશ ઉકાણી અને અગાઉ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. લેઉવા અને કડવા પાટીદાર સમાજના સમર્થનને એક સાથે જાળવી રાખવા ભાજપે અત્યારથી જ પ્રયાસો હાથ ધરી લીધા છે. તો રાજકોટમાં આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ કડવા પાટીદાર સમાજના આગેવાન સાથે મુલાકાત કરી છે અને લેઉવા અને કડવા પાટીદાર સમાજના સમર્થનને એક સાથે જાળવી રાખવા માટે ભાજપે પ્રયાસો તેજ કર્યા છે. બાદ મુદ્દે સંવાદદાતા શનિ મૈયર ફોનલાઈન પર. શનિ, એક બાદ એક ભાજપના નેતાઓ અત્યારે પાટીદાર નેતાઓને મળી રહ્યા છે. શું આ 2027ની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ? અંકુર, જીતના વાત કરવામાં આવે, રાજકોટમાં જીતના હર્ષંઘવીએ નરેશ પટેલ સાથે અને જગદીશ વિશ્વકર્માએ કડવા પાટીદાર સમાજના અગ્રણી મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી. નરેશ પટેલ લેવા પટેલ સમાજનો ચહેરો છે, મૌલેશ ઉકાણી કડવા પટેલ સમાજનો ચહેરો છે. આ બંને વચ્ચેના બેઠકોનો દોર ભાજપે શરૂ કર્યો છે. બીજી તરફ ચર્ચા એ છે કે સૌરાષ્ટ્રભરમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે એક પણ પાટીદાર સમાજને લેવામાં ન આવ્યા. ક્યાંક નારાજગી જોવા મળી રહી હતી, અંદર ખાને વિપક્ષ છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે ક્યાંક ને ક્યાંક આજે રાજ્યસભામાં ક્યાંક પાટીદાર સમાજનું નામું નાખી દીધું હોય તેવા કેટલાક ચર્ચાએ જોર પકડ્યું છે. તેને લઈને હવે ક્યાંક પ્રદેશ અધ્યક્ષથી લઈને તમામ લોકો આ મોરચો છે તે સંભાળી રહ્યા છે. બીજી તરફ 2027ની ચૂંટણી આવી રહી છે એટલે ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લેવા અને કડવા પાટીદાર સમાજમાં ક્યાંક રોષ ન ફેલાય તે માટે અત્યારથી જ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અંકુર, જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.